સમાચાર તરફ નજર કરીએ તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 19મો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા। કૃષિ યુનિવર્સિટીના કુલ 628 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી, જેમાં 64 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પદવી હાંસલ કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને ગ્લોબલ વોર્મિંગ માટે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા અને પ્રાકૃતિક ખેતીને અપનાવવા આહવાન કર્યું હતું। અને મને 8 ગોલ્ડ મેડલ મળ્યા છે, 3 એન્ટો અને પેથોમાં, 2 ઇકોનોમિક્સમાં, 1 ઓવરઓલ અને 2 બાકીના। બહુ પ્રાઉડ ફીલ થાય છે કે હાલ કોલેજ પરસીવ કરીને મેં કંઈક અચીવ કર્યું છે, મેં મારા પેરેન્ટ્સને પ્રાઉડ ફીલ કરાવ્યું છે, એટલે મને બહુ પ્રાઉડ ફીલ થાય છે। આજે મને જે ચાન્સેલર મેડલ મળ્યો છે એ બદલ મારા માતા પિતા અને મારા પરિવારજનો ખૂબ જ ખુશ છે અને આ મેડલથી મને મારા કારકિર્દીમાં ખૂબ જ સફળતા મળશે અને જેના કારણે મને મેડલ મળ્યો છે, ખેલકૂદ ઇતર પ્રવૃત્તિઓ, તે મારી કારકિર્દીમાં પણ એક અગત્યનો ભાગ ભજવશે।